બીજો એક છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન ચર્ચામાં રહી. નેવા શું છે તેના ઉપયોગિતા અને મહત્વ ઉપર નોંધ લખો. રાઈટ. તો થોડીક નેવાની વ્યાખ્યા આપણે કરવી મુશ્કેલી થાય. શા માટે ચર્ચામાં હતું? તો કે હાલમાં ભાષીની જે આપણા ભારતનું એક એવું સોફ્ટવેર છે જે જુદી જુદી ભાષાઓમાં ભારતીય ભાષાઓમાં અનુવાદ સુનિશ્ચિત કરે છે. ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ મશીન ટ્રાન્સલેશનને નેવા પોર્ટલને 22 અનુસૂચિત પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજીમાં અનુવાદ માટે એકીકૃત કરવામાં આવ્યું છે. એટલે નેવા અને ભાષીનીનું એક પ્રકારે ઇન્ટિગ્રેશન એવી રીતના કરવામાં આવ્યું છે કે પ્રાદેશિક ભાષાઓમાં નેવાનો ઉપયોગ થઈ શકે. નેવા શું છે? નેવા એક એપ્લિકેશન છે કે જેનું પૂરું નામ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા દેશની સંસદ તથા વિધાન મંડળોમાં થતી વિવિધ ધારાકીય મહત્વની કાર્યવાહીઓને ડિજિટલાઇઝડ તેમજ પેપરલેસ કરવામાં આવી છે. આ એની મેઇન ડેફિનેશન થશે મારા ભાઈ બહેનો. આ રીતે નેવા વિધિ નિર્માણમાં એટલે કાયદા ઘડતરમાં ઈ ગવર્નન્સના અમલને દર્શાવે છે. તો આખો મેં પ્રશ્ન એટલે જ બનાવ્યો કે નેવા પોલિસી ફોર્મ્યુલેશન યા લો મેકિંગમાં ઈ ગવર્નન્સનો અમલ છે જેના આધારે યુપીએસસી જીપીએસસી કદાચ પ્રશ્ન બનાવે. ઇમ્પોર્ટન્સ એનું એ છે. વિધિ અમલીકરણમાં કાયદાના અમલીકરણમાં તો આપણે બહુ મોટા પાયે ઉપયોગ કરી જ રહ્યા છીએ. નેવાનો ઉપયોગ કરીને હવે એના ઉપયોગિતાના 3 ડાયમેન્શન આપણે કાઢીએ કે નેવાની ઉપયોગિતા શું છે. તો પહેલો ઉપયોગ છે નેવાનો ઉપયોગ કરીને ધારાસભાના સભ્યો પોતાની વિવિધ જરૂરિયાતો પૂરી કરી શકે છે. દાખલા તરીકે તેઓ સંપર્ક વિગતો, વ્યવસાય સૂચિ, પ્રક્રિયા નિયમો, બુલેટિન, સૂચનાઓ, તારાંકિત અથવા અતારાંકિત પ્રશ્નો જેવી બાબતોમાં ઓનલાઈન કાર્યવાહી ઓનલાઈન એક્શન લઈ શકે છે. બીજી બાબત કે નેવાના ઉપયોગ દ્વારા ડેટા સંગ્રહ માટે વિનંતીઓ અથવા સૂચનાઓ મોકલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે અને આવી તમામ બાબતો ડિજિટલ સ્વરૂપે જ સંપાદિત થઈ રહી છે. તો જે કાગળની કાર્યવાહી ધારાસભ્યોએ કે સાંસદોએ કરવી પડતી હતી એ સ્ટોપ થઈ ગઈ. આનાથી કાર્યવાહી ત્વરિત બનશે, ઝડપી બનશે, સીધી વાત છે. ત્રીજી બાબત કે આ એપ્લિકેશન ઉપર વિધાન ગૃહના સભ્યો માટે એક સુરક્ષિત પેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાં તેઓ પ્રશ્નો અને અન્ય સૂચનાઓ સબમિટ કરી શકે છે. તો ઈ ગવર્નન્સ એક એવી સ્થિતિને બતાવે છે, એના ઇમ્પોર્ટન્સને મેં બતાવવા માટે જે મુદ્દાઓ લીધા છે. બેટા મારા યુવાનો, આ પ્રકારની ઉપયોગિતાના 3 મુદ્દાઓ સામે લીધા પછી આપણે એનું મહત્વ જોઈ શકીએ. નેવાના માધ્યમથી કોઈ પણ સાંસદ ધારાસભ્ય બંધારણ હેઠળની 22માંથી કોઈ પણ ભાષાનો ઉપયોગ કરી શકે છે. આના પરિણામે નેવા એપ્લિકેશનથી ભાષાની બાધા દૂર થઈ છે અને ધારાકીય કાર્ય વધુ સરળ બન્યું છે. પહેલું એનું ઇમ્પોર્ટન્સ આપણને જે દેખાય છે. બીજું, નેવા સિસ્ટમથી કારોબારી તંત્ર ઉપર ધારાકીય નિયંત્રણને વધુ સતત તેમજ મજબૂત બનાવવામાં સહાય મળી છે. હું કહેવા માંગુ છું જવાબદાર શાસનને પ્રોત્સાહન મળ્યું છે. રાઈટ. આનાથી જનપ્રતિનિધિઓ સતતપણે સરકાર વિશેની માહિતી મેળવી શકે છે અને પોતાના પ્રશ્નો ત્વરિતપણે ગૃહ સમક્ષ રજૂ કરી શકે છે, કારણ કે તમે સબમિટ કરી શકો છો એમાં. ત્રીજી બાબત, આ એપ્લિકેશનથી પડતરમાં ઘટાડો થવાની સાથોસાથ ધારાકીય કાર્યવાહીઓની ગુણવત્તા વધારવામાં સહાય મળી રહી છે. તો 3 ઉપયોગિતાના મુદ્દા લીધા, 3 મહત્વના મુદ્દા લીધા. શરૂઆતમાં આપણે એની વ્યાખ્યા રજૂ કરી અને એ રીતના આખો જવાબ પૂર્ણ કરી શકીએ.